આપણો તે પગ પકડે. વોટ્સઅપ યુનિવર્સિટીનું સૂત્ર, એ 40 પછી તું નહીં ચાલીસ ને, 40 પછી તું નહીં ચાલીસ ને તો પછી તું ક્યાંય નહીં ચાલીસ. 40 પછી તું નહીં ચાલીસ ને તો પછી તું ક્યાંય નહીં ચાલીસ. સમજાય છે ને? 40 પછી તું નહીં ચાલીસ તો પછી તું ક્યાંય નહીં ચાલીસ. ઓલા એક મૂવીમાં કહે છે ને કે જબ તક તેરે पैर चलेगा तब तक उसकी सांस चलेगी. એવું એક સાંભળ્યું. એ આયુર્વેદિકનું સૂત્ર છે, એમાં જરાક ફેરફાર. जब तक तेरे पैर चलेगी तब तक तेरी सांस चलेगी. મારા વાલા, પગ જ્યાં લગી હાલતા છે ને ત્યાં જ બધું છે. તો ગજેન્દ્ર મોક્ષની કથા છે. જે લોકો પ્રેમથી ગજેન્દ્ર મોક્ષની કથા શ્રવણ કરે છે, ગજેન્દ્ર મોક્ષના સ્તોત્રનો જે પાઠ કરે છે, ભગવાન એમને મુક્તિ આપે છે. આગળ સમુદ્ર મંથનની કથા, 5મો રૈવત મન્વંતર થયો, 6ઠો ચાક્ષુષ મન્વંતર થયો, તેમાં ભગવાનનો અજીત અવતાર, તેમાં સમુદ્ર મંથનની કથા બતાવી છે. ગુરુના અપમાનને હિસાબે દેવતાઓને વારંવાર ભટકવું પડે છે. એક વખત ભગવાને કીધું છે કે તમે સમુદ્ર મંથન કરો અને એમાંથી જે અમૃત નીકળે દેવતાઓ તમે પી લ્યો, પછી તમને કોઈ દિવસ વાંધો નહીં આવે. મંદરાચલ પર્વત લીધો છે, વાસુકી નાગનું દોરડું કર્યું છે. ભગવાન વિશ્વનું કલ્યાણ કરવા માટે કાચબો બન્યા છે. કુર્મ નારાયણ બોલો, કુર્મ નારાયણ ભગવાન કી જય. ભગવાન એ કુર્મ નારાયણ બન્યા છે અને એ કુર્મ નારાયણ ઉપર આ મંદરાચલ પર્વત પધરાવવામાં આવ્યો. વાસુકી નાગનું દોરડું, આ બાજુ દેવતાઓ અને આ બાજુ દૈત્ય સમુદ્ર મંથન કરે છે. દેવતાઓ ને ખબર હોય કે આમાંથી અમૃત નીકળે એ અમારે લેવાનું છે, પણ પેલા આમાંથી ઝેર નીકળે છે. અમૃતની આશા એ કરેલું ક્યારેક ઝેર પણ નીકળતો હોય. ઝેર નીકળે છે, ન તો દેવતા રાખે ન તો દૈત્યો રાખે. આ ઝેર કોણ પીવે? બધા ગયા છે. ભોળાનાથ આશુતોષ મહાદેવ પાસે વિનંતી કરે છે કે અમે સમુદ્ર મંથન કર્યું, એમાંથી આ ઝેર પ્રગટ થયું, આને તમારે સ્વીકારવાનું છે. મહાદેવને તો બધું સ્વીકાર્ય છે. ભગત ભાવથી જે દે એ મારો મહાદેવ સ્વીકાર કરે છે. ભગવાને મહાદેવે ઝેર પીધું, કંઠની અંદર એ ઝેર રાખ્યું, કંઠની અંદર ઝેર રાખ્યું, ગળું એ લીલું થયું, નામ પડ્યું નીલકંઠ. આપણે હરિદ્વારથી ઘણા બધા જતા હોય, નીલકંઠ બોલો, નીલકંઠ મહાદેવ કી જય.